સ્ટાર્ટ કરી રહ્યો છું એક સ્કૂલમાંથી કે જે આપણું બાળપણ આ રીતના રહ્યા હોય ને, તો એ બાળપણની યાદોમાંથી હું સ્ટાર્ટ કરી રહ્યો છું. આ છે દિલોલી ગામની સ્કૂલ, બરાબર છે, અને બહુ જ બધી મસ્ત રીતે આને શણગારવામાં આવી છે. તમે આમ જુઓ ને તો જુઓ, આ છત્રપતિ શિવાજીનું એક પેઇન્ટિંગ બનાવેલું છે. પછી આ છે સરસ્વતી માતાનું, આ છે આખા એશિયા અને બધો આખો જે નકશો હોય છે ને મેપ એનું છે. પછી આ છે વિવેકાનંદજીનું. જો ગાઈઝ આ જે છે ઇતાલી એક લાઇબ્રેરીમાં, જે સ્કૂલની લાઇબ્રેરી છે ને એમાં, અને એ કંઈક શોધી રહી છે કે કઈ બુક લઉં વાંચવા માટે થોડો ટાઈમ. અને આ છે દિલોલી ગામની લાઇબ્રેરી, બરાબર છે. તો એ પછી તમને એક મસ્ત છોડ બતાવું કે એ છોડ કેવો છે ખબર છે. તમે ખાઓ ને તો પછી તમે કંઈ પણ વસ્તુ ગળ્યું ખાઓ ને એનો ટેસ્ટ જ ના આવે, બરાબર. તો હું તમને છોડ થોડી જ વારમાં બતાવું. ઓકે, પહેલી કઈ બુક લીધી છે? એક હસવા માટેની, હાસ્યાયન અંદર હશે ને હસવા માટેનું. હા તો વાંચન કહેજો, જોક્સ કે ભાઈ. હું તમને કહેતો હતો ને કે તમને એક છોડ બતાવો કે જે ખાતા પછી આમ તમે કંઈ પણ ગળ્યું ખાઓ ને તો કોઈ ખબર ના પડે. તો એ છોડ છે અહીંયા. આ છોડ છે અને આ છોડના પાંદડા તમે ખાલી આમ ચાવી જાઓ ને તો એના પછી છે ને તમને કંઈ જ આમ ખબર ના પડે. આમ ગળ્યું ખાઓ ને એની. આ છે દિલોલી ગામની સ્કૂલ અને આ છે એનું એન્ટ્રન્સ કે જ્યાંથી તમે અંદર આવો એટલે આખો એક પથ છે, વિદ્યાર્થી પથ તરીકે નામ આપેલું છે એનું. પછી અહીંથી આખો સ્કૂલ ચાલુ થાય છે આ જગ્યાએથી. એન્ડ આખું આ ગ્રાઉન્ડ છે રમવા માટે. પછી અહીંયા બનાવ્યું છે એક પતરાવાળું જે શેડવાળું હોય છે ને એ રીતે આખું બનાવેલું છે કે જે બધા પ્રાર્થના માટે કે કોઈ ફંક્શન હોય એ એના માટે છે. અને આખી આવડી મોટી સ્કૂલ બનાવી છે. અહીંયા ખાલી માધ્યમિક ચાલે છે અને એ માધ્યમિકમાં ખાલી 9 અને 10 મીન્સ કે 9th ક્લાસવાળા અને 10th ક્લાસવાળા એ બંને જ હોય છે. અને એના માટે કેટલી મોટી મસ્ત સ્કૂલ બનાવી છે અને કેટલું બધું આમ સુંદર વાતાવરણ, બધા પક્ષીઓનો આમ કલબલાટ અને બહુ બધું આમ તમે જુઓ ને તો બહુ મજા આવે. એમ મસ્ત પવન ઠંડો ઠંડો આવતો હોય અને અહીંયા મસ્ત રીતે તમે બેસો ને 1-2 કલાક તો બી બહુ મજા આવે. તો ચલો હવે આ સ્કૂલમાંથી અમે જઈએ છીએ ઘર બાજુ. મળીએ પછી તમે. ચલો. હેલો ગાઈઝ, જોઈ લો આ રીલ લઈને આવી છે અમને વેસ્ટ સાઈડમાં. એન્ડ અમે અહીંયા જુઓ કપડાની એક મહાન ફેક્ટરી હોય આમ એવી જગ્યાએ આવી જાય છે. કેટલા બધી લાઈન છે, દૂર દૂર નજર જાય ને બહુ બધી લાઈન છે. ના કપડાં જોવાનું ચાલુ કરી દીધું છે ઇતાલીએ. શું કહેવું ઇતાલી? હસીશ નહીં પણ ખાલી કહી દે. આ ઇતાલી આવું બધું બહુ ગમે ને ઇતાલી. આ 2 જણા જો જૂતા બુટી શું ગમે છે. અરે આ થેલીનું બનાવેલું નહીં, એટલે થેલીનું બનાવેલું. શું શું
સાઈડમાં કે ત્યાં થોડા વસ્તુ જોવા માટે ગયા હતા. બહુ કંઈ લીધું નથી, એક સેનિટાઈઝર જેવું લીધું છે. અમે મોઢેરા ચોકડી ગયા હતા. મોઢેરા ચોકડી ઉપર અમે ખાધી સેવ ખમણી અને વાટીદાના ખમણ, કારણ કે બહુ ભૂખ લાગી હતી તો થોડું આમ બ્રેકફાસ્ટ નહીં પણ આમ થોડું નાસ્તા જેવું કરી લીધું છે. અને એના લીધે અમે હાલ આવે છીએ બજારમાં, જે અહીંયા જે તોરણવાળી કહેવાય છે ત્યાં ઇતાલી કે એક જગ્યા છે એની દુકાને એ વસ્તુ લેવી હતી, તો અમે ત્યાં આવ્યા છીએ. અને ત્યાં ગાડીનું પાર્કિંગ ક્યાં છે નહીં, હાલ જગ્યા જ નથી. એના લીધે હું હાલ અહીંયા બહાર ગાડીમાં બેઠો છું કે કોઈ ગાડી મૂકીને જાઉં અને કોઈ પોલીસવાળા લઈ જાય. હેલો ગાઈસ, બપોરે ત્યાં મહેસાણાથી ડાયરેક્ટ કડી આવ્યા પછી હું વાળ અને દાઢી કરાવવા ગયો અને પછી થોડો ટાઈમ આરામ કર્યો, સૂઈ ગયો અને અત્યારે ખાઈને મસ્ત હવે સૂઈ જઈશ. તો પ્લીઝ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.